નમસ્કાર, શ્રી કોચિંગ ક્લાસમાં આપનું સ્વાગત છે। તો આજથી આપણે ધોરણ 10 ની સિરીઝ ચાલુ કરશું કે જે લોકો 10મા ધોરણના વિદ્યાર્થીઓ છે એમના માટે ખાસ કરીને અમે આ વિડિયો બનાવીએ છીએ। અને અમારી ચેનલ જો તમને ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને જો બને તો તમારા ગ્રુપમાં શેર કરો। તો આજે આપણે ધોરણ 10 નું પ્રકરણ નંબર 8 કે જેનું નામ છે ત્રિકોણનો પરિચય, એટલે કે એને અંગ્રેજીમાં કહેવાય ઇન્ટ્રોડક્શન ટુ ટ્રિગ્નોમેટ્રી। ટ્રિગ્નોમેટ્રી એટલે શું કે આપણે સપોઝ કે કોઈ ટ્રાયેંગલ હોય કે એનો આપણે કઈ રીતે માપ લેવું, એનો ખૂણો કેટલો બનતો હોય, તો આપણે અગાઉ ધોરણ 9 માં ભણી ગયા છું કે કોઈ પણ જગ્યાનું આપણે માપ લેવું હોય, સપોઝ કે આપણે કોઈ ઉદાહરણ આપ્યું છે કે કુતુબ મિનારની હાઈટ છે એ આપણે ખ્યાલ નથી, આ કુતુબ મિનાર આવી રીતે આપ્યો છે આપણે, તો એની આપણે ટોચથી લઈને અહીંયા આપણે કોઈ વ્યક્તિ ઊભો છે તો એની આપણે આ વ્યક્તિની અહીંથી માપ લેશે તો કોઈ એક ખૂણો બનતો હશે। સપોઝ કે એક ખૂણો આપણે 60 નો બનતો હોય, આ આપણને અહીંથી એટલું અંતર આપણને ખબર હોય અને જો આપણને આ ઊંચાઈની ખબર ના હોય તો આપણે ટ્રિગ્નોમેટ્રી એટલે કે ત્રિકોણમિતિ પ્રમાણે આપણે એ શોધી શકીએ। હવે આગળ આપણે જોઈએ તો આ ત્રિકોણમિતિનો પરિચય એટલે કે આપણે કોઈ પણ વસ્તુ આપણે કઈ શરૂ કરીએ તો એનો પરિચય તો આપણને ખ્યાલ હોવો જોઈએ। તો આમાં આપણે જોઈએ ત્રિકોણમિતિનો પરિચય, તો આપણે લઈએ કે કાટખૂણો ABC માં જેમાં B છે એ કાટખૂણો છે 90, તો આપણે જોઈએ કે આ એંગલ થીટા કે A નું આપણે શોધવા માટે તો આ શું કહેવાય, જે આ થીટાની સામેની બાજુ હોય તો આપણે એને કહીશું સામેની બાજુ, એટલે કે સાબા, ટૂંકમાં એનું નામ સાબા થાય। અને એ જ વસ્તુ આપણે અંગ્રેજીમાં જોઈએ, ઇંગ્લિશમાં તો એને કહેવાય ઓપોઝિટ સાઈડ, ઓપોઝિટ સાઈડ। હવે એ જ વસ્તુ આ જે થીટાની બાજુમાં નજીકની જે નજીકનો જે ખૂણો છે એટલે કે જગ્યા એને શું કહેવાય તો કે પાબા, એટલે કે પાસેની બાજુ, તો અહીંયા આપણે લખશું ગુજરાતીમાં પાબા। અને એ જ વસ્તુ આપણે ઇંગ્લિશમાં જોઈએ તો એને કહેવાય એડજસન્ટ સાઈડ, એડજસન્ટ સાઈડ, સમજાયું? એ જ રીતે આપણે એવું નથી કે આપણે આ જ થીટા પ્રમાણે શોધી શકીએ, આપણે કોઈ એમ કે એંગલ C આપણે જોઈએ છે કે કાટખૂણો C જોઈએ છે તો એમાં કેવી રીતે, તો એમાં ઊંધું થઈ જાય, આ છે એની ઓપોઝિટ સાઈડ એટલે કે સામેની બાજુ થઈ જાય અને આ બાજુમાં થઈ જાય એ પાસેની બાજુ એટલે કે એડજસન્ટ સાઈડ। હવે આમાં આગળ વધીએ તો એમાં શું કે ત્રિકોણમિતિનો ગુણોત્તર, ત્રિકોણમિતિનો ગુણોત્તર એટલે શું કે આપણે બે બાજુ અથવા કોઈ પણ બે બાજુનો ગુણોત્તર કરીએ તો આપણને શું મળે, તો આપણને એનો કાટખૂણો મળે, તો ગુણોત્તર કરવાથી આપણને કાટખૂણો મળે। એ જ રીતે આપણે જોઈએ તો આમાં કાટખૂણો શોધવા માટે તો આપણે પહેલા લઈએ કે sin A, તો sin A એટલે શું કહેવાય તો કે આ A છે, આ A કહેવાય, થીટા એટલે A, તો એમાં શું લખશું sin માં તો કે સામેની બાજુ એટલે કે સાબા, એને કહેવાય આપણે ઓપોઝિટ સાઈડ, એના છેદમાં આ કર્ણ અને કહેવાય કર્ણ એટલે કે હાઇપોટેન્યસ। ઓકે, સમજાય? તો શું લખશું કે sin A બરાબર સામા એટલે કે સામેની બાજુ એટલે કે ઓપોઝિટ સાઈડ, એના છેદમાં કર્ણ એટલે કે હાઇપોટેન્યસ। ઓકે, સમજાય? એ જ વસ્તુ આપણે cos માટે પણ જોઈએ તો cos A બરાબર, તો આમાં sin A માં આપણે લીધું સામેની બાજુ તો cos માં શું હશે તો કે પાપાના છેદમાં કર્ણ એટલે કે પાસેની બાજુ એટલે કે એડજસન્ટ સાઈડ, એના છેદમાં કર્ણ એટલે કે હાઇપોટેન્યસ। એ જ રીતે હવે આ જોઈએ તો હવે tan કઈ રીતે લખે તો tan A બરાબર, તો tan નું સૂત્ર શું છે તો કે sin A ના છેદમાં cos A। હવે આ બેનો આપણે બાદબાકી કરીએ તો શું થાય, કર્ણ નીકળી જાય તો બચે શું તો કે સામા ઓપોઝિટ સાઈડ ના છેદમાં પાબા એટલે કે પાસેની બાજુ એટલે એડજસન્ટ સાઈડ। આ થયું આપણે tan માટે। એ જ રીતે આપણે આ sin નું ઊંધું કરીએ તો cosec થઈ જાય, cos નું ઊંધું કરીએ તો sec થઈ જાય અને tan નું ઊંધું કરીએ તો cot થઈ જાય। જો આ ત્રણ સૂત્ર તમને યાદ રહી ગયા તો એની પછીના જે ત્રણ છે એ પણ જાતે તમને
યાદ રહી જાય કેમ કે એકબીજાના જે ઊંધા છે એકબીજાથી. એ જ રીતે આપણે જોઈએ કોસેક. જે આપણે વાત કરી હતી કે sin નું ઊંધું તો કે 1/sin કરીએ તો sin માં આપણે શું કર્યું હતું તો કે અહીંયા છેદમાં લખ્યું તો કે સાબા એટલે કે ઓપોઝિટ sin એના છેદમાં કર્ણ હતું આપણી પાસે એટલે કે હાઇપોટેનિયસ. આ તો આમાં શું થાય છેદનો છેદ એ આપણો અંશ બની જાય એટલે આ કર્ણ છે એ ઉપર જતું રહેશે એટલે શું a. તો sin a એટલે શું કહેવાય તો કે આ a છે આ a કહેવાય થીટા એટલે a. તો એમાં શું લખશું sin માં તો કે સામેની બાજુ એટલે કે સાબા એને કહેવાય આપણે ઓપોઝિટ sin એના છેદમાં આ કર્ણ અને કહેવાય કર્ણ એટલે કે હાઇપોટેનિયસ. ઓકે સમજાય. તો શું લખશું કે sin a બરાબર સામા એટલે કે સામેની બાજુ એટલે કે ઓપોઝિટ sin એના છેદમાં કર્ણ એટલે કે હાઇપોટેનિયસ. ઓકે સમજાય. એ જ વસ્તુ આપણે cos માટે પણ જોઈએ તો cos a બરાબર તો આમાં sin a માં આપણે લીધું સામેની બાજુ તો cos માં શું હશે તો કે પાપાના છેદમાં કર્ણ એટલે કે પાસેની બાજુ એટલે કે એડજસન્ટ સાઈડ એના છેદમાં કર્ણ એટલે કે હાઇપોટેનિયસ. એ જ રીતે હવે આ જોઈએ તો હવે tan કઈ રીતે લખાય તો tan માં tan a બરાબર તો tan નું સૂત્ર શું છે તો કે sin a ના છેદમાં cos a. હવે આ બેનો આપણે બાદબાકી કરીએ તો શું થાય કર્ણ કર્ણ નીકળી જાય તો બચે શું તો કે સામા ઓપોઝિટ સાઈડ ના છેદમાં પાબા એટલે કે પાસેની બાજુ એટલે એડજસન્ટ સાઈડ. આ થયું આપણે tan માટે. એ જ રીતે આપણે sin નું ઊંધું કરીએ તો cosec થઈ જાય, cos નું ઊંધું કરીએ તો sec થઈ જાય અને tan નું ઊંધું કરીએ તો cot થઈ જાય. જો આ ત્રણ સૂત્ર તમને યાદ રહી ગયા તો એની પછીના જે ત્રણ છે એ પણ જાતે તમને યાદ રહી જાય કેમ કે એકબીજાના જે ઊંધા છે એકબીજાથી. એ જ રીતે આપણે જોઈએ cosec. જે આપણે વાત કરી હતી કે sin નું ઊંધું તો કે 1/sin કરીએ તો sin માં આપણે શું કર્યું હતું તો કે અહીંયા છેદમાં લખ્યું તો કે સાબા એટલે કે ઓપોઝિટ sin એના છેદમાં કર્ણ હતું આપણી પાસે એટલે કે હાઇપોટેનિયસ. આ તો આમાં શું થાય છેદનો છેદ એ આપણો અંશ બની જાય એટલે આ કર્ણ છે એ ઉપર જતું રહેશે એટલે શું થાય કર્ણ એટલે કે હાઇપોટેનિયસ એના છેદમાં સાબા એટલે કે ઓપોઝિટ સાઈડ. સમજાયું મિત્રો. આ જ રીતે આપણે આ હતું આગળ co લગાડો એટલે એ cosec થઈ જાય એટલે cosec શું થાય તો કે sin નું ઊંધું. એ જ રીતે sec એટલે કે cos નું ઊંધું થઈ જાય તો કે 1/cos a. તો એનું શું થાય તો કર્ણ તો એ રહેશે તે ઉપર આ કર્ણ કેમ કે નીચે પહેલા સૂત્રમાં શું હતું કર્ણ નીચે હતું હવે કર્ણ આપણે ઉપર આવી જશે હાઇપોટેનિયસ અને આ પાબા એટલે કે પાસેની બાજુ એડજસન્ટ સાઈડ. સમજાયું. એ જ રીતે આપણે cot ની પણ લખી શકીએ તો કે cot a બરાબર 1/tan a. તો tan a નું સૂત્ર શું હતું આપણે તો કે સાબાના છેદમાં પાબા હતું તો એ જ રીતે આમાં શું થઈ જશે પાબાના છેદમાં સાબા થઈ જશે. તો અહીંયા પહેલા આવશે પાબા એટલે કે એડજસન્ટ સાઈડ એના છેદમાં સાબા એટલે કે ઓપોઝિટ સાઈડ. આટલા સૂત્ર આપણે મહત્વના છે કે આપણે જ્યારે કોઈ પણ પરિમિતિનો જે ગુણોત્તર શોધવો હોય અથવા કોઈ પણ કાટખૂણો શોધવો હોય તો આ સૂત્ર મહત્વના છે. તો આ સૂત્ર પ્રમાણે આપણે આગળ દાખલા જોઈએ. તો હવે આપણે ઉદાહરણ 1 જોઈએ કે એમાં શું આપ્યું છે અંગ્રેજીમાં મેં લખ્યું છે પણ હું તમને એનું ગુજરાતી ટ્રાન્સલેટ કરીને આપીશ એટલે તમને સમજાય છે આગળ. શું લખ્યું છે given tan a બરાબર 3/4 then find out the trigonometric ratio of angle a. એટલે એને શું કીધું છે કે આપેલ tan a બરાબર 3/4 તો આપણે શું કરવાનું છે કે ત્રિકોણમિતિનો ગુણોત્તર
કાટખૂણા A માટે શોધવાનો છે તો એ કઈ રીતે શોધશું તો આ જો A માટે કીધું છે એટલે આપણે તો કેટલી 6 સંખ્યા જોઈતી કે આપણે 6 જગ્યા જોઈતી કે એંગલ A શોધવા માટે તો આમાં આપણે શું એક તો પહેલેથી એક આપ્યો છે આપણે તો હવે શોધવાના કેટલા રહ્યા તો કે 5 શોધવાના એંગલ A ના તો પહેલા આપણે લખશું કે tan A તો કે tan A બરાબર 3/4 તો આપણે ત્રિકોણમાં જોઈએ તો 3 એટલે શું થઈ ગયું આ 3 છે ઈ સાબા એટલે કે ઓપોઝિટ સાઈડ અપોન પાબા એટલે કે એડજેસન્ટ સાઈડ તો આપણે આ A ની વિરુદ્ધ દિશા એટલે કે ઓપોઝિટ સાઈડ આ થાય 3 અને એની પાસેની બાજુ તો કે 4 થાય તો હવે આપણે કર્ણ તો જોઈએ આ કર્ણ શું આવશે તો આપણે કઈ રીતે શોધશું તો એ આપણે પાયથાગોરસનો નિયમ આપણે એમાં એપ્લાય કરશું તો પાયથાગોરસનો નિયમ શું કહે છે કે કર્ણનો વર્ગ બરાબર આ સાઈડનો વર્ગ વત્તા આનો વર્ગ તો એ આપણે જોઈએ તો કઈ રીતે તો કે પાયથાગોરસ થિયરમ પ્રમાણે આપણે જોઈએ કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ આ આપણો પાયથાગોરસનો પ્રમેય છે એટલે કે નિયમ છે તો AC આપણી પાસે કાંઈ છે નહીં એટલે આપણે એમના જ લેવા દઈશું બીજું શું કરશું AB લઈ તો AB કેટલું છે તો કે 4 છે તો કે 4 નો વર્ગ વત્તા BC એટલે કે BC આપણને 3 આપ્યું તો કે 3 નો વર્ગ તો એ શું થશે 4 નો વર્ગ એટલે 16 વત્તા 3 નો વર્ગ એટલે 9 બેનો આપણે સરવાળો કરીએ તો કે 25 તો AC આપણને કેટલું આવશે તો કે વર્ગમાં મૂળ 25 તો એ શું થાય વર્ગમૂળ 25 તો કે 5 એટલે આ થઈ ગઈ આપણી 5 તો હવે આપણે આગળ જોઈએ આટલું તો આપણે કર્યું હવે આગળ તો હવે આપણે પેલા પાયથાગોરસ નિયમ પ્રમાણે આપણે કર્ણનો આપણે સંખ્યા શોધી લીધી તો આપણે પહેલા શું આવ્યું 3 4 અને 5 તો હવે આપણે જોઈએ તો આપણે પહેલા શું શોધવાનું તો કે sin A તો કે sin A શોધવું એટલે sin માટે શું હતું તો કે સામેની બાજુના છેદમાં કર્ણ તો સામેની બાજુ શું છે તો કે અહીંયા સાબા એટલે કે ઓપોઝિટ સાઈડ એના છેદમાં કર્ણ એટલે કે હાઇપોટેનિયસ તો એ શું આપ્યું છે તો સામેની બાજુની રકમ આપણને 3 આપી છે તો કે 3 અને કર્ણ શું છે તો કે આપણો 5 એ રીતે આપણે cos નું પણ શોધી શકીએ તો cos માં શું થાય તો કે પાબા એટલે કે એડજેસન્ટ સાઈડ પાસેની બાજુ એટલે કે એડજેસન્ટ સાઈડ અને કર્ણ એટલે કે હાઇપોટેનિયસ તો શું થાય તો આમાં જો પાસેની બાજુ તો 4 છે આપણી પાસે અને કર્ણ કેટલો છે તો કે 5 તો આપણો જવાબ આવશે 4/5 ઈ જ રીતે આપણે cosec નું કીધું તો cosec માં મેં શું કીધું તમને કે sin નું આપણે ઊંધું કરી નાખવાનું તો sin નું ઊંધું કરીએ તો એ cosec બની જાય તો આનું આપણે ઊંધું કરી નાખીએ આને તો 3 નીચે આવીને 5 ઉપર જઈએ તો શું થઈ જાય એટલે કે કર્ણ એટલે કે હાઇપોટેનિયસ એના છેદમાં સાબા એટલે કે ઓપોઝિટ સાઈડ તો એ શું થઈ ગઈ 5/3 એ જ રીતે sec તો cos નું આપણે ઊંધું કરીએ તો આપણને sec મળે તો cos નું આપણે ઊંધું કરીએ તો કર્ણ ઉપર આવી જાય પાસેની બાજુ નીચે આવી જાય તો અહીંયા શું થશે કર્ણ એટલે કે હાઇપોટેનિયસ એના છેદમાં પાબા એટલે કે પાસેની બાજુ એડજેસન્ટ સાઈડ એટલે શું થઈ જાય 5/4 આ આપણો જવાબ એ જ રીતે આ tan નું આપણે ઊંધું કરીએ તો આપણને cot મળે તો આમાં શું થશે તો કે પાબા એટલે કે એડજેસન્ટ સાઈડ એના છેદમાં સાબા એટલે કે ઓપોઝિટ સાઈડ એ આપણું શું થઈ જાય આ 4 છે ઉપર જતા રહેશે 3 છે નીચે આવી જશે તો આપણો જવાબ આવશે 4/3 આ રીતે આપણે કોઈ પણ દાખલો કે જો કોઈ પણ અહીંયા સપોઝ કે sin એ આપ્યું હોય તો પણ આપણે આ રીતે શોધી શકીએ અને tan એ આપે તો પણ આ રીતે શોધી શકાય cos આપે કોઈ પણ સંખ્યા અહીંયા આપે એ રીતે આપણે પહેલા ત્રિકોણ દોરીને પછી બધી સંખ્યા મૂકી અને આગળનું જે કંઈ કરવાનું એ પ્રોસેસ આપણે કરીને આ 6 વસ્તુ મેળવી શકીએ આપેલ AB બરાબર 29 અને BC બરાબર 21 તો શોધો નંબર 1 cos² θ sin² θ અને નંબર 2 cos² θ sin² θ હવે આપણે ત્રિકોણ દોરીને આપણે જોઈએ તો ત્રિકોણ ABC માં
આપણને AB કેટલું આવ્યું છે તો કે 29 અને BC કેટલું આવ્યું તો કે 21 તો આપણને આ સંખ્યા શોધવી પડે કેમ કે આપણી પાસે છે નહીં આપણે શું કીધું sin સ્ક્વેર થીટા શોધવા માટે sin શોધવા માટે શું જોઈએ તો કે સામેની બાજુ જોઈએ પણ આમાં આપણને સામેની બાજુ નથી આવી તો એના માટે આપણે શું કરશું કે ત્રિકોણ ABC એટલે કે ટ્રાયેંગલ ABC માં AC બરાબર √AB² - BC² એટલે કે AB² - BC² તો AB ની કેટલી છે તો કે 29 નો વર્ગ ઓછા 21 નો વર્ગ એ જ રીતે અહીંયા જોઈએ કે આ આપણું સૂત્ર બની ગયું A² - B² એટલે કે A + B અને A - B તો આ સૂત્ર પ્રમાણે A એટલે 29 અને B એટલે 21 એ પ્રમાણે આપણે આ રકમ મૂકીએ તો કે અહીંયા A - B અને A + B આને તમે આવી રીતે પણ લખી શકો અને આવી રીતે પણ લખી શકો બે રીતે ચાલે તો હવે જોઈએ A - B તો A શું છે આપણે 29 B શું છે 21 તો કે 29 - 21 અને 29 + 21 તો 29 - 21 છે એ 8 થાય અને 29 + 21 એટલે 50 થાય વચ્ચે કઈ નિશાની ન હોય એટલે આપણે ગુણાકાર સમજી લેવાનું એ તો આપણે એઝ ઇટ ઇઝ નોર્મલી તમે 10મા ધોરણમાં આવ્યો એટલે ખ્યાલ જ હોવું જોઈએ કે વચ્ચે કઈ નિશાની ના હોય તો આપણે એનો ગુણાકાર જ થાય હંમેશા તો કે 8 × 50 એટલે કે 400 400 નો આપણે વર્ગ અને 400 નો વર્ગ કરીએ તો શું મળે આપણને 20 તો કે AC ની જગ્યાએ સંખ્યા આવી અહીંયા 20 એ જ પ્રમાણે હવે જોઈએ આપણે કે આપણે જો અહીંયા એક તો કીધું છે cos શોધવાનું અને બીજું કીધું છે sin તો cos શોધવા માટે શું કરશું તો કે sin θ બરાબર સામેની બાજુ એટલે કે અપોઝિટ સાઈડ અપોન કર્ણ એટલે કે હાઇપોટેન્યુસ તો આની સામેની બાજુ કઈ થઈ તો કે 20 થઈ અને કર્ણ છે 29 તો કે 20/29 એ જ રીતે cos ની જોઈએ તો cos θ બરાબર પાસેની બાજુ એટલે કે એડજસન્ટ સાઈડ એટલે આવડી આ બાજુની અપોન એના છેદમાં કર્ણ એટલે કે હાઇપોટેન્યુસ તો હાઇપોટેન્યુસ આપણો 29 છે તો કે 21/29 તો હવે આપણે cos અને sin ની સંખ્યા તો શોધી લીધી તો એ પ્રમાણે આપણે હવે જોઈએ કે શું આપણે શોધવાનું શું કીધું હતું તો કે cos² θ + sin² θ કીધું હતું આપણને કીધું હતું તો આપણે એક નંબર લખીએ કે cos² θ + sin² θ તો શું થાય cos ની રકમ આપણને મળી તે 21/29 તો 21 નો સ્ક્વેર અહીંયા સ્ક્વેર આપ્યો એટલે મારે સ્ક્વેર કરવો પડ્યો જો સ્ક્વેર ન આપ્યો તો હું એને લખી શકે હવે અહીંયા 21 નો સ્ક્વેર + 29 નો સ્ક્વેર + 20 નો સ્ક્વેર ના છેદમાં 29 નો સ્ક્વેર જે sin ની રકમ છે તો એ આપણે જોઈએ આગળ તો 21 નો વર્ગ કેટલો થાય તો કે 441 ના છેદમાં 29 નો વર્ગ 841 વત્તા 20 નો વર્ગ એટલે કે 400 વત્તા 400 ના છેદમાં 841 તો આપણે જોઈએ હવે આમાં શું જો નીચેની રકમ બંનેમાં સરખી છે અહીંયા અને અહીંયા જો બંનેમાં સરખી હોય તો આપણે લસા લઈ શકીએ અને જો અલગ અલગ હોય તો પણ આપણે લસા લઈ શકીએ તો એ અલગ રીતે આપણે અલગ અલગ સંખ્યા હોય નીચે તેનો લસા કઈ રીતે શીખશું એ આપણે પછી શીખશું તો અત્યારે આપણે જોઈએ 841 ને 841 બંનેમાં છે તો એ બંનેમાં એટલે આપણે એક જ લખી નાખીએ અને ઉપર જે છે તો કે 441 આ જે વત્તાની નિશાની છે એને વત્તા 400 તો કે 441 + 400 તો કે 841/841 આ આપણે કટ કરીએ તો આપણને જવાબ એક જ આવે એટલે cos² θ + sin² θ ની રકમ કેટલી તો કે 1 એ જ રીતે આપણે જોઈએ બીજું કે cos² θ - sin² θ તો આમાં શું હતું અહીંયા પહેલા પ્લસ હતું હવે આપણે અહીંયા માઈનસ થઈ ગયું તો રકમ તો બધી એની જ રહેશે પણ ફરશે શું ખાલી કે અહીંયા પ્લસ ની જગ્યાએ માઈનસ આવી જાય તો કે 21 નો વર્ગ ના છેદમાં 29 નો વર્ગ ઓછા 20 નો વર્ગ ના છેદમાં 29 નો વર્ગ તો કે 441 ના છેદમાં 841 ઓછા 400 ના છેદમાં 841 હવે લસા આમાં પણ લસા લેવો પડે પણ બંનેની સંખ્યા સરખી છે એટલે લસા આપણો એ જ થઈ ગયો એટલે કે 441 - 400 ના છેદમાં 841 એટલે કે 441 માંથી 400 જાય તો 41 ના છેદમાં 841 એ આપણો જવાબ આવશે એક્સરસાઇઝ 8.1 કે જે છે તમને કોઈને કોઈ પણ ડાઉટ હોય તો તમે અમને કમેન્ટ બોક્સમાં પોતાની કમેન્ટ કરીને અમને ડાઉટ પૂછી શકો છો તો હવે આપણે આગળ વધીએ તો ત્રિકોણમિતિનો કોઠો એટલે કે ટ્રિગ્નોમેટ્રિક ટેબલ તેમાં જોઈએ કે આપણે આટલી સંખ્યા છે હોય આપણે જો ટ્રિગ્નોમેટ્રીમાં આપણે જોયું અથવા ત્રિકોણમિતિમાં sin θ હોય cos θ tan θ cosec sec અને cot આટલી મહત્વની થીટાઓ છે એંગલ એટલે કે ખૂણાઓ છે તેમાં જોઈએ કે એમાં 0 30 45 60 અને 90 45 60 અને 90 આ તો તમને બુકમાં આપ્યો છે કે આ રીતે કઈ રીતે કરવું તમને ખાલી આ સમજાવી આપ્યો છે કે બુકમાં એનો આપણે સીધો કોઠો ઉતાર્યો છે પણ એને કઈ રીતે આપણે શોધવો એ પણ જોઈએ તો કેટલી છે આપણે જોઈએ
આ 0/4 તો 0/4 કરીએ તો કે 0/4 કરીએ તો એનો જવાબ શું આવે તો કે 0 આવે એટલે પેલો અહીંયા આપણે 0 જવાબ આવશે પછી sin 30 જોઈએ કે sin 30 તો sin 30 થી કેટલી સંખ્યા થાય તો આપણે તો બુકમાં ખબર ન હોય એટલે તો શું કરવું પડે ગોતવી પડે તો શું કરે મેં જો લખ્યું કે 1/4 તો કે 1/વર્ગમૂળ 4 કરીએ તો કે 1/2 આપણો જવાબ આવે એટલે અહીંયા આવશે 1/2 ઈ જ રીતે કે 45 તો કે 2 ને 2 ઈ કટ થઈ જાય તો શું રહે 1/2 એનો આપણે વર્ગ કરવાનો તો શું જવાબ આવે 1/2 ઈ જ રીતે આગળ જોઈએ તો 3/4 છે તો આનો આપણે વર્ગ કરી નાખીએ તો કે વર્ગ 3 અને આનો વર્ગ કરીએ તો કે જવાબ 2 આવે તો કે sin 60 કેટલો આવે તો કે વર્ગ 3/2 ઈ જ રીતે આ છે વર્ગ કરી નાખીએ કે 4/4 નો વર્ગ કરીએ તો ઈ એક જ જવાબ આવે કેમ કે આપણે એના ઉપર નીચે કટ કરી શકીએ તો આનો જવાબ આવશે 1 હવે શું કરવાનું તો હવે આપણે કંઈ કરવાનું ન હોય પણ યાદ રાખવાનું જો પહેલા આપણે આ સંખ્યા શોધી લીધી પછી એની નીચેની જે સંખ્યા છે એ શોધવા માટે શું કરવાનું તો એમાં યાદ કંઈ રાખવાનું નહીં શું કરવાનું કે આ 1 છે એ પાછળ છે તો અહીંયા આપણે 1 આગળ લઈ આવશું પછી શું કરવાનું આ sin 60 હોય એ sin cos 30 હોય એટલે કે આને આપણે અહીંયા લઈ આવશું તો કે √3/2 આ તો એનામાં જ રહેશે એઝ ઇટ ઇઝ આ છે એ અહીંયા આવી આવશે 1/2 અને 0 છે અહીંયા છેલ્લે આવી આવશે હવે આ તો આપણે થઈ ગયું sin અને cos નું તો હવે tan નું કઈ રીતે કરશું તો tan માટે આપણે પાસે સૂત્ર હતું કે tan θ બરાબર sin θ ના છેદમાં cos θ હતું આપણી પાસે આ સૂત્ર હતું તો એ જ પ્રમાણે આપણે કરશું કે 0/1 તો આપણો જવાબ આવશે 0 1/2 એના છેદમાં 3/2 તો આમાં શું થશે આ 2 ઉડી જશે તો આપણો જવાબ આવશે 1/√3 એ જ રીતે આનો પણ જોઈએ તો આ બેનો આપણે ભાગાકાર કરીએ તો આનો જવાબ આપણને 1 આવે એ જ રીતે આનો ભાગાકાર કરીએ તો આનો જવાબ આવશે આપણને √3 હવે 1/0 આવ્યો તો 1/0 હોય તો શું કરવાનું તો એનું કોઈ આપણે ડેફિનેટ વેલ્યુ ના હોય એટલે કે આને આપણે લખશું નોટ ડિફાઇન્ડ એટલે કે અનંત સંખ્યાઓની ચાલી રહ્યો એ જ રીતે હવે આ કોસેક આવ્યું તો આનું આપણે કોસેક ની સૂત્ર શું હતું આપણી પાસે કોસેક થીટા બરાબર 1/sin થીટા તો આનું આપણે ઊંધું કરવાનું તો 0 નું ઊંધું કરીએ અથવા તો શું થઈ 0 નું ઊંધું કરીએ તો આ જ આપણે નોટ ડિફાઇન્ડ આવે ઈ જ રીતે આનું ઊંધું કરીએ તો કે 1/2 છે તો 2/1 થઈ જશે આપણો જવાબ એટલે કે આપણો આવશે 2 જવાબ એ રીતે અહીંયા પણ તો અહીંયા શું આવશે √2 આનું આપણે ઊંધું કરીએ તો કે 2/√3 અને આનું ઊંધું કરો તો એનો એ જવાબ રહે એટલે અહીં આવશે 1 હવે શું કરવાનું હવે એ જ રીતે sec નું તો sec નું સૂત્ર શું હતું કે sec θ બરાબર 1/cos θ તો એ વસ્તુ આપણે અહીંયા મૂકી શકીએ તો જેમ આપણે sin ને cos માં કીધું એ જ રીતે આમાં પણ કરી શકીએ પણ આપણે આ સૂત્ર પ્રમાણે જોઈએ આ સૂત્ર છે એ પ્રમાણે જોઈએ તો કે 1/1 હોય તો આપણો જવાબ 1 જ આવે અહીંયા જોઈએ કે √3/2 છે તો એનું શું થઈ જશે તો કે 2/√3 પછી અહીંયા એની સંખ્યા રહેશે તો કે √2 આનું આપણે ઊંધું કરીએ તો આપણે જવાબ 2 આવે હવે 1/0 કરીએ તો આનો જવાબ આવે નોટ ડિફાઇન્ડ એ જ વસ્તુ આપણે જો મેં તમને પહેલા કીધું કે sin માં આપણે sin ની વેલ્યુ લઈ આવી રીતે તો cos માં શું કરશું આ પહેલેની છેલ્લી સંખ્યા છે પહેલા લઈશું આ અહીંયા આવશે આ અહીંયા અને આ સંખ્યા અહીંયા એ જ રીતે આ બેમાં પણ એવું થઈ શકે આ 1 છે એ આપણે આગળ લઈ આવવાનું √2/√3 છે તો અહીંયા લઈ આવવાનું √2 આ 2 અને નોટ ડિફાઇન્ડ એ આપણે એઝ ઇટ ઇઝ છે હવે આપણે જોઈએ cot માટે તો cot માટે શું સૂત્ર હતું તો કે cot θ એટલે કે 1/tan θ તો એને આપણે શું લખીએ તો કે cos θ ના છેદમાં sin θ એ આ સૂત્ર બની શકે તો એ જ રીતે આપણે જોઈએ કે 1/0 તો શું થઈ જાય નોટ ડિફાઇન્ડ થઈ જાય પછી કે આના છેદમાં આ તો કે આપણો જવાબ આવશે √3 પછી આ બેનો જવાબ તો કે એક જ રહે પછી આ બેનો વાળો તો કે આના છેદમાં આ કરીએ તો આપણને જવાબ આવે 1/√3 પછી 0/1
તો આપણો જવાબ આવે 0. આ રીતે આ કોઠો આપણે યાદ રાખવાનો રહેશે. તો હવે આપણે આ કોઠા પ્રમાણે દાખલા જોશું અને નો સમજાય તો આ કોઠો તમારે ગોખી નાખવાનો અને આગળ આ જે કઈ દાખલા આવે તો એ તમારે કોઠા પ્રમાણે આમાંથી રકમ જોઈને તમે એ દાખલા ગણી શકો. તો હવે આપણે આગળ વધીએ. તો આગળમાં શું છે કે આપણે સપોઝ કે આપણે કોઈ આપ્યું કે sin 90t - a તો એનું શું થાય કે cos a થાય. એ જ રીતે આ sin નું થયું એ sin નું cos થાય તો cos નું sin થઈ જાય તો cos 90 - a તો કે sin a. એ જ રીતે આપણે જોઈએ કે tan 90 - a તો કે cot a થાય તો cot 90 - a ઈ tan a થાય. એકબીજાને આપણે ઉંદર સમાંતર જ છે પણ ઉંદર છે તો કે sec એ 90 - a તો કે cosec a અને cosec 90 - a તો કે sec a. આના દાખલા છે તમને ઈ 8.3 માં જોવા મળશે. જો 8.3 માં તમને ડાઉટ હોય તો અમને તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. એ જ રીતે હવે આપણે આગળ વધીએ. તો આ સૂત્ર છે એ તમારે લોકોએ યાદ રાખવાના રહેશે બધા અને યાદ ન રહે તો 5 વાર કે 10 વાર લખીને તમે પણ યાદ કરી શકો છો. તો હવે જોઈએ કે cos2a + sin2a બરાબર 1 થાય. આમાં તમે અલગ અલગ રીતે સૂત્ર લખી શકો કે આ sin2 ને તમે આ બાજુ જવા દો તો શું થઈ જાય તો કે cos2a બરાબર 1 - sin2a. શું કર્યું મેં sin ને આપણે આ બાજુ લઈ આવ્યા તો આ રીતે થાય. તો તમને જો sin નું સૂત્ર જતું હોય તો શું કરવું પડે cos ને આપણે આ સાઈડ લઈ જવું પડે તો પ્લસ cos ને આ બાજુ લઈ જઈએ તો માઈનસ cos થઈ જાય. એ જ રીતે આપણે અલગ અલગ સૂત્ર આપણે બનાવી શકીએ. પણ એક વાત ફરજિયાત યાદ રાખવાની કે આ જે કઈ સૂત્ર છે એ તમારે યાદ રાખવા પડશે. બીજું કે 1 + tan2a બરાબર sec2a થાય. તો આમાં સપોઝ કે તમારે જોઈએ કે tan2a ઓછા sec2a ઓછા tan2a બરાબર 1 થાય. સમજાયું? તો આમાં મેં શું કર્યું કે આ tan2 છે ને એને હું જમણી બાજુ લઈ ગયો તો જમણી બાજુ લઈ જાવ તો પ્લસ છે એ જમણી બાજુ જાય તો શું થઈ જાય માઈનસ થાય. બરાબરની નિશાનીની જમણી બાજુ જાય તો પ્લસ નું માઈનસ થઈ જાય અને માઈનસ નું પ્લસ થઈ જાય. એ જ રીતે આમાં પણ જોઈએ આપણે તો શું કરીએ તો આને આપણે લખીએ કે cosec2a ઓછા cot2a બરાબર 1 થાય. તો સમજાય? આમે શું કર્યું આમાં કે cot ને આપણે જમણી બાજુ લઈ ગયા તો પ્લસ cot છે તો આ બાજુ તો માઈનસ cot થઈ જાય. એ જ રીતે આપણે સૂત્ર યાદ રાખવાના અને આ પ્રમાણે 8.4 માં દાખલા છે એ તમારે ગણવાના રહેશે. અને જો તમને ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં 8.1 થી લઈને 8.4 સુધીના દાખલા તમે કમેન્ટ સેક્શનમાં અમને પૂછી શકો છો. અમે તમને એના જવાબ આપશું.